હેલો, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. ડીજે વ્યાસ. કેમ છો બધા? રાધે રાધે. તો પહેલાં અત્યારે કેરીનો રસ કાઢવાની ફૂલ તૈયારી કરી લીધી છે અને પછી અમે રસ કાઢ્યો. તો ધીમે ધીમે જો કેટલી રમત કરતી કરતી મેં રસ કાઢ્યો છે. અને મારો હસબન્ડ શાક બનાવવાનું તૈયારી કરે છે, તો એની સામે જોઉં છું એ કંઈક વાત કરે છે તો મને હસવું આવી ગયું. પછી એ મને એમ કહે છે કે શાક બનાવવાની બધી વસ્તુ આપ. તો મેં એમ કહી દીધું બધી વસ્તુ અંબાવું તો હું શાક ન કરી લઉં. પછી એને ખીચ ચડી ગઈ એટલે હાથે બધું લેવા માંડ્યા. પછી કેરીના રસના ગોટલા મસ્ત કરી લીધા છે. પછી એમાં પાણી નાખી દીધું ઘોરી, અને પછી પાણી નાખી દીધું, પછી ખાંડ નાખી દીધી છે અને હવે દૂધ નાખી દીધું છે ને પછી બ્લેન્ડરથી ફેરવી લઈએ. કેટલાના ઘરે આવી રીતે રસ બને છે? અમારા ઘરે તો આવી જ રીતે રસ બને છે. કેટલી વિચાર કરતી કરતી રસનું બ્લેન્ડર ફેરવું છું ત્યાં મને એમ કહે છે કે બહુ સરસ કેરીનો રસ કાઢે છે. પછી તમે જોઈ શકો છો કે એ શાક બનાવવાની તૈયારી કરે છે અને પછી તમે રસ જોઈ શકો છો આવો નીકળો છે. મસ્ત ખાવાની મજા આવી ગઈ. અમે તો થોડાક આવા કટકા રહેવા દે એટલે મજા આવે ખાવાની. પછી આ મરચાં અને લસણને ઉખાંડે ત્યાં અદ્વૈતભાઈ રોવા માંડ્યા. અદ્વૈત રોવા માંડ્યો એટલે મમ્મી કે હવે એને મમ કરાવી દે. પછી હવે લોટ બાંધી દીધો. લોટ આપણે ફટાફટ બાંધીને રોટલી કરી નાખી. રોટલી કરતી હતી ત્યાં શાક વઘારતા હતા. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.